નમસ્તે, કેમ છો મારા પ્રિય મિત્રો? આજે આપણે બનાવીએ એકદમ ઘર જેવી સ્વાદિષ્ટ અને ગરમાગરમ દાળ ઢોકળી. એવું બને કે બસ વધારે ખાઈ લેવાની ઈચ્છા થાય. તો ચાલો શરૂ કરીએ. તુવેર દાળને સારી રીતે ધોઈ લઈએ અને એમ થોડું ગરમ પાણી નાખીને થોડા સમય માટે ઢાંકી મૂકીએ. અરે વાહ, જુઓ તુવેર દાળ કેવી સરસ દેખાઈ રહી છે. ચાલો હવે આગળ વધીએ. હવે કુકરમાં દાળ કાઢી લઈએ અને પછી એમાં 1 લોટો જેટલું પાણી ઉમેરી લો. હવે દાળમાં થોડું તેલ, હળદર અને મીઠું ઉમેરી 3 થી 4 સીટી સુધી દાળને સરસ રીતે ઉકાળી લો, જેનાથી દાળ મસીને ગાઢ થઈ જાય તો જ મજા આવે ને. હવે દાળને ઉકળવા માટે કુકરનું ઢાંકણ સારી રીતે બંધ કરીને તેને આપણે ગેસ પર મૂકવાનું છે. ચાલો ગેસ ચાલુ કરી લઈએ. 3 થી 4 સીટી સુધી ઉકાળી લો, જેથી દાળ સારી અને સરસ ગાઢ થાય. તો મજા આવે ને. હવે ઢોકળી બનાવવા માટે આપણે ઘઉંના લોટમાં થોડું બેસન, મીઠું, હળદર, અજમો અને થોડું ઘી ઉમેરીને સરસ મલાઈદાર લોટ બાંધો. જુઓ, ખૂબ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. હવે એને થોડા સમય માટે આપણે ઢાંકી રાખીશું. આપણી દાળ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આ સામગ્રી જોઈ લો. સમારેલા ટામેટાં, શિમલા મરચાં, લીલા ધાણા, સૂકા લાલ મરચાં, કઢી લીમડો, થોડા મસાલા અને સિંગ દાણા. અને હા, આ બધી વસ્તુ ઘરે જ મળે ને, ખાસ કશું લેવું પડે નહીં. દાળ સારી રીતે મસી લો, જેથી દાળ સરસ ગાઢ થાય તો મજા આવે ને. સરસ મજાની રોટલી વણી લો અને પછી તમને ગમે એવા હીરાકાર કે ચોરસ ટુકડામાં કાપી લો. હવે આ જ છે આપણી ઢોકળી. હવે ગરમ પાણીમાં કાપેલી ઢોકળીને એક પછી એક ધીમે ધીમે નાખો અને 2 મિનિટ સુધી ઉકાળો, જેથી ઢોકળી છૂટી છૂટી રહેશે. હવે કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો અને તેમાં થોડા આખા મસાલા, લાલ મરચું, કઢી લીમડો, શિમલા મરચાં, સિંગ દાણા અને રાઈ, જીરું ઉમેરી વઘાર કરો. હવે અડધી ચમચી હિંગ નાખી તેમાં સમારેલા ટામેટાં અને ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો, હળદર અને લાલ મરચાંનો પાવડર નાખી આદુ મરચાં પેસ્ટ ઉમેરી થોડું સાંતળો. હવે થોડું ગરમ પાણી ઉમેરી લઈએ, જેથી સરસ જાડી ગ્રેવી તૈયાર થશે. એમાં બાફેલી દાળ ઉમેરીશું. હવે જે આપણે ઢોકળી ગરમ પાણીમાં ઉકાળીને તૈયાર કરી હતી એ લઈ લઈશું. હવે ઉકળતી દાળમાં કાપેલી ઢોકળી એક પછી એક નાખો. ઢોકળી ચોંટે નહીં એના માટે ધીમેથી હલાવતા રહો. ઢોકળી સરસ નરમ થાય ત્યાં સુધી ઉકળવા દો. દાળ પ્રેમથી હલાવતા રહેજો તો ઢોકળી પર ખુશ અને ભાઈ આપણે પર ખુશ. છેલ્લે થોડો ગોળ, થોડી આમલી, ઉપરથી ઘી
અને કોથમીર. બસ ભાઈ, સુગંધ જ સુગંધ. આપણી સુગંધિત અને સ્વાદિષ્ટ ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો એક નાનો લાઈક તો બનતો જ છે ને. તમારા મિત્રો અને પરિવારજનોને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે. ધન્યવાદ મિત્રો.